જૈન સાથીઓ, હું રજનીકાંત પાચાણી એડવોકેટ. હું છું અત્યારે સરથાણા જકાત નાકા, સુરત સરથાણા જકાત નાકા, જ્યાં BRTS બસો વાળાનો એટલો ત્રાસ છે કે જ્યાં રસ્તો ક્રોસિંગ હોય ત્યાં મૂકી દે. આને અગાઉ પણ મેં અહીંયા ગાડી મારી ઊભી રાખીને બસો જે રસ્તામાંથી હટાવી હતી. આ બાબતે મેં ઓનલાઈન પણ ફરિયાદ સુરત મહાનગરપાલિકાને કરેલી છે. હવે તમને હું બતાવું કે આ BRTS મારા બસો જે છે એનો ત્રાસ કેવો છે ને એ તમને બતાવું. જો આ છે સરથાણા જકાત નાકા ઝૂ છે આપણું પ્રાણી સંગ્રહાલય. હવે અહીંથી છે ને ક્રોસિંગ કર્યું, આ ક્રોસિંગ જગ્યા રાખી જેથી સરથાણા જકાત નાકા ટ્રાફિક ન થાય. તો આ બસો વાળા પોતાનો અડ્ડો જમાઈને દઈ ગયા. આમ જો કે આમથી સીમડા નાકાથી આ સરથાણા જકાત નાકા તરફ રસ્તો થાય છે. જો આ ભાઈને ઓલી તરફ જવું છે, જોવો છો તમે, એ ભાઈને કેમ જવાનું? જો આ BRTS આ આખું ક્રોસિંગ છે. આ એક બસ આડી મૂકી દીધી BRTS વાળાએ. વધુ પડતા તો આ તો ત્રાસ આપે જ છે માલસામાન વેચવાળા. જો આ ભાઈ કઈ રીતે આવ્યા તમે જોશો કે આ BRTS વાળાનો ત્રાસ જોવો તમે. જોવો આ રીતે ગાડી એક બસ અહીંયા મૂકી દીધી, એક બસ અહીંયા મૂકી દીધી. બીજું તમે જોશો તો આ જે રોડ ઉપર થોડાક દિવસ પહેલા ત્યાં ક્રોસિંગમાં એક એક્સિડન્ટ પણ થયું હતું. છતાં પણ આને કોઈને છે ને એક્સિડન્ટ એને ભલે બીજા જેને થવું હોય એને થાય, બીજાને વાગવું હોય ત્યાં વાગે, મરવું હોય ત્યાં મરે, પણ આ મહાનગરપાલિકાને કે આ BRTS બસ વાળાને કોઈ પડી નથી. તમારી ગાડી રોડ ઉપર પડી હોય તો તરત ઉચકાવી દે ક્રેન વાળા. આ બસ પડી, ચાલો આપણે સમજીએ કે આપણે ઓલું મેટ્રો બને છે પણ બસ મૂકવાની કોઈ જગ્યા તો હોય છે ને. આ રોડ ઉપર તમે જુઓ આ ટ્રાફિકનો ધુમાવડો જો આ કરે BRTS વાળા. આ બાજુ જોવો તમે, આ રસ્તામાં બસો મૂકી દે ઊભી રાખી. આ બાજુ બે બસો છે. તમે આ રીતની જોશો તમે તો આ BRTS નું આ ટ્રાફિક જો અહીંયા છે ને આ ક્રોસિંગમાં પણ આવી રીતનું મૂકીને જતા રહે છે. હવે આમાં ક્રોસિંગ કઈ રીતે કરવાનું? જો આમાં એક્સિડન્ટ ના થાય. આ બ્રિજ નીચે આખું ક્રોસિંગ કાઢ્યું છે અને આ BRTS વાળા પોતાનો કબજો દબાણ જમાઈને બેઠા છે. ગઈ વખતે મેં કીધું ગાડી હટાવી લેવાનું, તો બસ ડ્રાઈવર મારે હારે ઝઘડો કર્યો હતો, મગજમારી કર્યો હતો. તો એ મેં પણ એનો ફોટો, બસનો ફોટો ઉતાર્યો અને ફરિયાદ મેં કરી હતી. અને કમિશનરને ફરિયાદ પણ કરી છે કે બીજો બસનો ડ્રાઈવર આવી ગયો એને સમજાવ્યો કે ભાઈ બસ લઈ લે ને. તેને બસ આઈડીથી આખી લઈ લીધી હતી. પણ આ ફરી વાર એની એ જ પોઝિશન. આ બધાને કાંઈ બીજો કાંઈ ધંધો જ નથી. લોકોને હેરાન કરવા હોય એ તો ખાડામાં, રોડમાં ખૂબ હેરાન થાય છે દબાણમાં. આ તમે નવું દબાણ ઊભું કરીને ઊભા છો અહીંયા. લોકોને શાંતિથી જીવાજો. મગજ લોકોના ટ્રાફિકના કારણે ખૂબ તાનસીન જેવા થઈ ગયા છે, ગુસ્સો તરત આવી જાય છે. તમે થોડુંક મહાનગરપાલિકા અને સુરત કમિશનર સાહેબને પણ કહેવામાં આવે છે કે આ જે ટ્રાફિક બાબતના નિયમોનું પાલન આને પણ સુરત મહાનગરપાલિકાને પણ કરાવો. આવી રીતનું છે. મિત્રો, વિડીયો શેર કરજો જેથી કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ ન થાય અને કોઈ વ્યક્તિને તકલીફ ના પડે. અને તમારે પણ ચાલવાનું હોય, મારે પણ ચાલવાનું હોય. હું પણ અવાજ ઉઠાવું એમ તમે પણ અવાજ ઉઠાવતા રહેજો. કારણ કે વરાછામાં આપણે જે આ બ્રિજની નીચે જે પણ દબાણ ખૂબ છે અને આપણું પૈસા, આપણે ટેક્સ આપણે ભરીએ અને ગંદવડ જે છે અને ખરાબ વસ્તુ છે એ આપણે ભોગવવાની. મહાનગરપાલિકાને કંઈ કરવું તો છે નહીં અધિકારીઓને. એટલે મિત્રો શેર કરજો એટલે મહાનગરપાલિકામાં પણ આ એક સુધારો વધારો કંઈક આવે. મારો પ્રયત્ન પણ છે કે સુધારો વધારો આવે, પણ તમે પણ સાથ સહકાર આપજો. જય હિન્દ, જય ભારત.